મારું દૂર રહ્યા દો. નહીં નહીં નહીં, તન નહીં કીધું, તન નહીં કીધું. તો એ ગાઈસ ગુડ મોર્નિંગ ભાઈ. તાર ગુડ મોર્નિંગ તો નહીં ભાઈ, 12:30 થઈ ગયા. પણ થોડું આપણે મોડા ઉઠ્યા હતા અને બીજું થોડું ઘણું કામ હતું એ પતાવી દીધું ને ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા. હવે જમવાની તૈયારી થઈ છે. આપણી થાળી નીકળી ગઈ છે. મમ્મી આનું કહેવાય મગની દાળ ને પાલકનું શાક. ને આપણા ઘેર એક મહેમાન આવ્યા ભાઈ. મહેમાન બતાવો, મહેમાન ને બતાવો ભાઈ પેલા. મહેમાન હાથ ભાઈ આ મમ્મીની જોડે સીધો રે, મને અડવાઈ નહીં દેતો. શું કેવું એ ભાઈ બન મારું. હા ભાઈ તમે તો કોઈ કાઢ્યું કુકડું આપણા જોડે 36 નો દૂર રહ્યા દો. નહીં નહીં નહીં, તન નહીં કીધું, તન નહીં કીધું, તન નહીં કીધું. હું આગળ જતો રહું. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है, पता है? ए घर मारू तारू तारू अति तारू मारू घर ना. हाँ हाँ तारू तारू घर मारू मारा घેર આવીને મને બસ હે ભાઈ. આ મમ્મી જોડે જ સીધો રે, આપણા જોડે સીધો નહીં રહેતો. મારા ઉપર બસ બસ કરવાનું આખો દાડો. ખબર નહીં પડતી. જતો રે બાર, જતો રે. હા ઓય અંદર જા ભાઈ. આ મમ્મીનો લાટક આવ્યો, આપણા જોડે કોઈ પ્રેમ નહીં. શું કે મમ્મી તાર જોડે જ છે ને આવ્યો ભાઈ. આ ને મમ્મી કારણ હે, મમ્મી રોજ આને પપૈયું દાડમ વાડમ બધું મસ્ત રોજ રોજ ભાઈ છે ને ફ્રૂટ ખાઈ ખાઈને ફાટ્યા છે. એટલે મમ્મી જોડે સીધા રહીએ, આપણા જોડે સીધા રહેતા નહીં. બાકી આપણે ખાવાનું ખાઈ લઈએ મસ્ત, ડુંગળી બુંગળી લઈ જઈ આપણે ખાઈ લઈએ. જો નાટક આના ત્યારે ખાવા મળે ને એટલે આ બધા આવું કેવું કોઈ કેવું નહીં. હવે મસ્ત જો ચેવા ખાધે જાય છે ને. તો કોઈ નહીં ભાઈ, આપણે ખાઈ લઈએ મસ્ત પાલકની દાળ. એટલે ઢળી ગઈ યાર થોડી મસ્ત બેન ખાઈ લઈએ. ખાવા નહીં દે આપણને, કી રહ્યું એવું મસ્ત ખાઈ લઈએ. રોટી વાળીને બેસી ગયા છીએ. જોરદાર નાસ્તો નાસ્તો નહીં જમવાનું પતાવી દઈએ ભાઈ. મળીએ આપણે આવી ગયા છીએ મસ્ત મજાની જગ્યા ઉપર ભાઈ. આવ્યું આખું ખાલી ને આખું તળાવ. ખાડા છે પણ ભાઈ મસ્ત જગ્યા ને બેસવા માટે. હું બહુ બેસવા આવતો અહીંયા બહુ. એટલે જ્યારે સ્ટાર્ટિંગમાં નવું બન્યું હતું ને એટલે હું બહુ બેસવા આવતો હતો અહીંયા. અને જગ્યા તમને બતાવું ને ખાલી ભાઈ આખું તળાવ. તો આપણું એક્ટિવા પડ્યું ના હાઈવે મસ્ત બતક મસ્ત 2 બોકડા મૂક્યા. શાંતિથી આવીને બેસવાનું ભાઈ, મજા આવી જાય એવી જગ્યા કે ભાઈ. જોઈએ આગળ, અહીંયાથી આગળ તો હું આવ્યો નહીં કોઈ દિવસ. જોઈએ પણ કેવું છે. As you can see મસ્ત તળાવવાળો રોડ, કાચો રસ્તો. અને અહીંયાથી પાછળ કાચો રસ્તો જાય ને એ ડાયરેક્ટ એક સાયન્સ કોલેજ બનાવી એ બાજુ જાય. બાકી આ રીતનું હતું. આપણને તો ભાઈ આવું એકલામાં બેસવાની મજા આવે. શાંતિથી સાંજે નવરા પડીએ ને એટલે આવી જવાનું મસ્ત એકલું બેસવાનું, મોબાઈલ જોવાનું, શાંતિ, કોઈ મગજમારી નહીં. શાંતિથી આવીને એકલા બેસવાનું. ભાઈ આપણને જોરદાર શરદી થઈ ગયેલી છે
એટલે થોડું થોડું તકલીફ તો રહેવાની, વચ્ચે વચ્ચે બ્રેક પડી જવાનો. બાકી જે આ હાઈવે એ ડાયરેક્ટ વિસનગર સાઈડનો તળાવ મસ્ત, પણ અંદર કેવું પબ્લિકે કચરો ને બહુ નાખેલું. મંદિરનો કચરો, ફૂલ બૂલ બધું અહીંયા આ સાઈડની ભાગે ખરાબ હોય, પેલી સાઈડનો ભાગ ખરાબ. આ સાઈડ થોડું સાફ હોય, સારું હોય, એ બેસાય એવું મસ્ત. ને તારે એટલે જે 4 બતક બતાવ્યા હતા ને, 4 બતક હાલ તરતા તરતા જે કેટલી દૂર પહોંચી ગયા જો બતાવું. એ દેખાતા નહીં. એ હા રીમનું ઝુંડ. હવે વિચાર કરો કેટલી દૂર પહોંચી ગયા એ લોકો. 4 જ બતક હતા. અહીંયા તરતા હતા, અહીંયાથી કેટલી સ્પીડમાં ત્યાં જતા. બાકી જગ્યા બહુ મસ્ત ભાઈ, આવા જેવું. પણ લોકોએ કેવું ખબર કે પોતાના ઘરના મંદિરનો ને એવો ફૂલનો ને એવો બધો કચરો નાખીને થોડી ખરાબ કરી નાખી એ જગ્યા, કીચડ ને એવું બધું કરી નાખી. બાકી મસ્ત જગ્યા હતી ભાઈ. આથી હું 1-2 વર્ષ પહેલાં હતો ને, બહુ જોરદાર જગ્યા હતી. પણ આ જે મંદિરનો ફૂલનો નાળિયેર એવો બધો સામાન જ મૂકીને બધું બગાડી દીધું. અહીં તો ભાઈ સાંપ બાપ તો એટલે આપણે પાછા જઈએ મસ્ત, થોડી વાર બોકડા ઉપર બેસીએ, એના કેડી ઘેર જઈએ શાંતિથી. થોડો ટાઈમ થઈ જાય, થોડું અંધારા જેવું થઈ જાય, એના પછી આપણે ઘેર જઈએ મસ્ત. બાકી તો બધી મસ્ત આપણી બેસવાની જગ્યા થઈ ગઈ. અહીંયા બેસી રહીશું શાંતિથી. આનંદ મળે ભાઈ, એકલા બેસવાની મજા. કોકા બેસજો. હું છે ને પર્સનલી ભાઈ, મને એકલું બેસવું જ મજા. ભાઈબંધો જોડે રાતે મજા આવે, પણ અત્યારે કેવું ખબર કે હોય સાંજનો સમય હોય ને આપણે નીકળ્યા હોય ને, એટલે મસ્ત એકલું બેસવાની મજા આવે. હું એકલું બેસવાનો પ્રેમી હું. આપણને બહુ મજા આવે એકલા બેસવાની. તો ભાઈ મસ્ત થોડું આમ અંધારા જેવું થઈ ગયું, તડકો જતો રહ્યો, પણ આવ્યો તો તારે મસ્ત તડકો હતો ને. બાકી હાલ જોવાય, હાલ કોઈ એટલો તડકો નહીં. મસ્ત વાતાવરણ થઈ ગયું. હવે ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ, એટલે ને હવે ઘેર જવું પડશે. આપણે સ્વેટર બેટર લાયા નહીં, ઠંડી વધારે લાગે ને આપણાથી ઠંડી સહન થતી નહીં. એટલે મેન કારણ એ છે કે કીધું હવે અહીંયાથી ઊભા થઈએ. બાકી મસ્ત આપણે છે ને અડધો કલાક નીકાળી દીધો અહીંયા, એટલે હવે ઘરે જઈએ. બાકી વ્લોગ તો બનશે જ, મસ્ત નવા વ્લોગ લાવીશું આપણે આગળ. જો વ્લોગની અંદર કોઈ થોડી ઘણી ભૂલ કે એવું કોઈ હોય તો થોડું ઇગ્નોર કરજો. બાકી સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા નહીં ભાઈ. ગુજરાતીની અંદર વ્લોગ્સ બનાવવાના, મસ્ત વ્લોગ બનાવીશું. બાકી આ રસ્તો બહુ મસ્ત થઈ ગયા જો. રોડ એઝ યુ કેન સી, આપણે અહીંયા બેઠા હતા, બહુ મસ્ત જગ્યા. અમારી સાઈડ આ બધા કોટાવાળા ઝાડવાને બધું બહુ હોય, અને બાવળિયા કહેવાય અમારી ભાષામાં. જે ઓયના લોકો હશે એમને ખબર પડતી જાય કે બાવળિયા છે. બાકી હવે આપણે ઘેર જઈએ, વધારે ટાઈમ થઈ ગયો, ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ છે. મસ્ત ઘેર જઈએ. એક્ટિવા પડ્યું આપણું. આપણે આવી ગયા હતા ઘેર, અને મારા એક પ્રોબ્લેમ થઈ હતી. કાલનો જે વ્લોગ મેં મૂક્યો હતો એની અંદર થોડી એવી બોલવાની અંદર ભૂલ થઈ ગઈ હતી, તો એ વિડીયોમાં ડિલીટ કરીને અને ફરીથી અપલોડ કરવું પડ્યું. અને ભૂલે ભાઈ પકડી ગયો ને ખબર, મમ્મીએ પકડી હતી. તો આપણે એ ભૂલને થોડી સુધારીને થોડું કટ કરીને આપણે વિડીયો ફરીથી મૂક્યો. બાકી તમે વિડીયો જોજો, વિડીયો બહુ મસ્ત બનાવ્યો. બાકી હાલ આપણે આવી ગયા ઘેર, હવે મસ્ત ખાઈશું. ખાઈને હવે કરવા બેસી જઈશું એડિટિંગ. લેપટોપ લઈને બેસી ગયા છીએ, એટલે એડિટિંગનું થોડું જોઈએ. હવે થોડું આમ શીખવું પડશે, આપણને હજી એટલું બધું આવડતું નહીં. ટ્રાય કરીએ પછી બનાવીએ. બાકી તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો બનાવ તો તમારા નેનોભાઈ સમજી મસ્ત સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો. બાકી મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ.